નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એર ટિકિટ્સ જે હોય છે એને લઈને થોડી ઘણી મૂંઝવણો તો સૌ કોઈમાં હોય છે. આવો આજે આપણે જાણવાના પ્રયત્ન કરીશું કે આ જે મૂંઝવણો છે એ કઈ રીતે દૂર થઈ શકે. તો નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એ હવાઈ મુસાફરની ટિકિટ રિફંડ અને રદ્દીકરણ સંબંધિતના નિયમોમાં ફેરફાર કરી દીધા છે. હવે આ જે નવા નિયમો છે એના અનુસાર મુસાફરો ટિકિટ બુક કર્યાના 48 કલાકની અંદર ચેન્જ કરી શકે છે અથવા તો કેન્સલ કરી શકે છે. ડીજીસીએના નવા આદેશમાં મોટી રાહત શું છે આપણે એ જાણીએ. તો સૌથી મોટી રાહત એ છે ઝીરો કેન્સલેશન ચાર્જ. હવે તમે એર ટિકિટ બુક કરાવો અને જો 48 કલાકની અંદર એને કેન્સલ કરો છો અથવા ટિકિટ ચેન્જ કરવા ઈચ્છો છો તો એરલાઇન તમારી પાસે કોઈ પણ જાતનો વધારાનો વેરો વસૂલ નહીં કરી શકે અથવા ચાર્જ વસૂલ નહીં કરી શકે. હવે આ માટે ફ્રી લુક ઇન પીરિયડની એક શરત છે. ટિકિટનું બુકિંગ ફ્લાઇટની તારીખથી ઓછામાં ઓછા 7 દિવસ પહેલાં કરાવ્યું હોય. જો તમે ફ્લાઇટના 2 કે 3 દિવસ પહેલાં ટિકિટ બુક કરાવો છો તો 48 કલાકવાળી છૂટ તમને નહીં મળે. હવે એ સિવાય ડીજીસીએ સ્પષ્ટ કર્યું છે કે ભલે ટિકિટ ટ્રાવેલ એજન્ટ પાસેથી લો કે પછી કોઈ પોર્ટલ પરથી, પરંતુ રિફંડ આપવાની જવાબદારી એરલાઇન્સની રહેશે. હવે એરલાઇન્સે સુનિશ્ચિત કરવું પડશે કે રિફંડની પ્રક્રિયા કોઈપણ સંજોગોમાં 14 દિવસમાં પૂરી થઈ જાય. હવે એ પણ જાણી લઈએ કે મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં રિફંડના નિયમો શું હોઈ શકે. માની લો કે મુસાફર અથવા પરિવારનો કોઈ સભ્ય મેડિકલ ઇમરજન્સીમાં છે તો તમારે ક્રેડિટ શેરની સુવિધા આપવી પડશે. હવે એરલાઇન આવા સંજોગોમાં સંપૂર્ણ રિફંડ આપે. એ સાથે અન્ય બીમારીના કિસ્સામાં એરલાઇનના એરોસ્પેસ મેડિસિન નિષ્ણાંત અથવા તો ડીજીસીએના પેનલના સામેલ ડૉક્ટરના ફિટનેસના રિપોર્ટના આધારે નિર્ણય લેવાશે. હવે ડીજીસીએ નિયમોના ફેરફાર કરવાની જરૂર શા માટે પડી એ પણ થોડું જાણીએ. તો પહેલું તો મુસાફરો તરફથી રિફંડ ન મળવા અથવા મોડું મળવાની ફરિયાદો વધતી. બીજું, ડિસેમ્બર 2025માં ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં સમસ્યાઓ થઈ, જે પછી મંત્રાલયે કડક વલણ અપનાવી લીધું છે અને આ જે રિફંડ પ્રોસેસ છે એને સરળ બનાવવાના આદેશ જારી કર્યા છે. હવે વાત કરીએ કેન્સલેશન ફી અથવા તો ચેન્જ ફી. જો ટિકિટની તારીખ તમે બદલો તો નવી તારીખનું બેઝ ફેર જૂની ટિકિટ બુક કરતી વખતે વધારે હોય તો તમારે ભાડાનો તફાવત આપવો પડી શકે. હવે આ જે નિયમ છે એ 24 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયા હતા. હવે જો ડીજીસીએના નિયમોનું ઉલ્લંઘન કરીએ તો એરલાઇન્સ પર દંડ લગાઈ શકે. મુસાફરોની સુવિધા માટે નિયમોને પેસેન્જર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે, જેથી કરી એરલાઇન્સ રિફંડના નામ પર મનમાની નહીં કરી શકે. હવે માની લો કે જો તમે બુકિંગ કરી દીધી છે અને શરૂઆતના 48 કલાક પછી લુકિનનો વિકલ્પ પૂર્ણ થઈ ગયો, તો પછી જો તમે ટિકિટ કેન્સલ કરો છો અથવા તો ચેન્જ કરો છો તો એરલાઇન્સની સામાન્ય નીતિ મુજબ કેન્સલેશન ફી અથવા અન્ય ચાર્જ તમારે ચૂકવવો પડી શકે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.